દૂધી ન ખાવાવાળા પણ કિલો કિલો દૂધીનું શાક ખાઈ જશે જ્યારે આ રીતે દૂધીનું શાક બનશે. તો અહીંયા 700 ગ્રામ જેટલી દૂધી લઈ લીધી છે. આવી રીતે કૂણી દૂધી હોય ને એનો ઉપયોગ કરીશું. છાલ ઉતાર લીધી છે અને હવે આવી રીતે નાના ટુકડાઓમાં આપણે કટ કરી લઈશું જેથી ફટાફટ કૂક થઈ જાય. જો આ સમયે બિયાવાળી દૂધી હોય તો બિયાવાળો ભાગ છે ને એને કાઢી નાખવાનો. આપણી દૂધી એકદમ કૂણી છે એટલે આપણે આખી યુઝ કરીશું. બિયાનો ભાગ અહીં યુઝ નથી કરવાનો એ વાતનું ધ્યાન રાખજો. આ રીતે બધા જ દૂધીના ટુકડા કરી લીધા છે અને હવે આને આપણે કુકરમાં ટ્રાન્સફર કરી લઈશું. હવે દૂધીમાં પાણી હોય છે એટલે અત્યારે આપણે પાણી નહીં નાખી. આના ઉપર આપણે 4 ટમેટા મૂકી દઈશું. તો મીડિયમ અને લાલ અને પાકા હોય એવા ટમેટાની પસંદગી કરવાની. અડધા ગ્લાસ જેટલું પાણી નાખીશું. હવે ખાતી વખતે દૂધી છે ને ફીકી ન લાગે ને એ માટે કરીને આ સમયે જ દૂધીના ભાગનું મીઠું આપણે નાખી દઈશું. લીડ કવર કરીને ગેસની હાઈ ફ્લેમ ઉપર 3 વિસલ મારી લેવાની છે. જ્યાં સુધી વિસલ વાગે છે ત્યાં સુધી એક મસાલો તૈયાર કરી લઈશું. જેના માટે ખાંડણીની અંદર 15 કળી જેટલી લસણની કળી લીધી છે. એક નાનો ટુકડો આદુ લેશું ને તીખાશ પ્રમાણે લીલા મરચાંનો ઉપયોગ કરવાનો છે. મેં 2 લીલા મરચાંનો ઉપયોગ કર્યો છે. બધું સરસ ખંડાઈ જાય માટે કરીને થોડુંક મીઠું નાખીશું અને 1 ટીસ્પૂન જેટલું કાચું જીરું નાખીશું. એ બધી વસ્તુને સારી રીતે ખાંડી લેવાનું છે. તો આ રીતની આપણી પેસ્ટ તૈયાર થઈ જશે. અધકચરી પેસ્ટ મેં અહીંયા બનાવી છે જેને હવે આપણે સાઈડમાં મૂકી દઈશું. હવે આ એક મેં મોટી સાઇઝનું અડધા નંગ જેટલું કેપ્સિકમ લીધું છે જેનો આપણે વઘારમાં ઉપયોગ કરીશું. જેને આપણે આવી રીતે એકદમ બારીક ચોપ કરી લેવાનું છે. જેટલું બારીક ચોપ કરેલું હશે ને એટલો એનો ફ્લેવર પણ સરસ આવશે અને કૂક થવામાં પણ વાંધો નહીં આવે. તો અહીંયા આપણે એકદમ બારીક ચોપ કરી લીધું છે જેને હવે સાઈડમાં મૂકી દઈશું. બીજી તરફ આપણી 3 વિસલ વાગી ગઈ હતી તો ઢાંકણ ખોલીને આપણે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે દૂધી અને ટમેટા સરસ બફાઈ ગયા છે. તો ટમેટાને પહેલાં આપણે અલગ કાઢી લેશું અને આનો જે છાલનો ભાગ છે ને એને આપણે કાઢી નાખીશું. તમે ઈચ્છો તો વાપરી પણ શકો છો, પણ આપણે આની પ્યોરી બનાવીશું એટલે જો તમને વાપરવું હોય તો પણ તમે વાપરી શકો છો. આવી રીતે પહેલાં આપણે ટમેટાને કાઢી લેવાનું છે. મેં આ છાલનો ભાગ ઉપયોગ નથી કર્યાનો. હવે આ જે દૂધી છે ને એને આપણે મેશ કરી લેવાનું છે. તો આ સમયે અહીં જ આપણે મેશ કરી લઈશું જેથી પાછળથી આપણે ઇઝી રહે. તો મેશરની મદદથી જેટલું તમને જેવું ટેક્સચર જોઈએ એ પ્રમાણે મેશ કરી લેવાનું છે. તમે આવી રીતે અધકચરું મેશ કરી લીધું છે. હવે જે ટમેટા હતા ને એ ઠંડા થયા બાદ આપણે મિક્સર જારમાં ટ્રાન્સફર કરી લીધા છે. અહીંયા છાલનો ભાગ આપણે કાઢી નાખ્યો છે. શાકનો કલર સરસ આવે ને એટલે 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર નાખીને આવી રીતે આપણે પ્યોરે બનાવી લેવાની છે. તો તમે જોઈ શકો છો કેટલો સરસ કલર આવ્યો છે ગ્રેવીનો. હવે આ ગ્રેવી તૈયાર છે જેને સાઈડમાં મૂકી દઈશું. વઘાર માટે મેં 4 ટેબલસ્પૂન જેટલું મગફળીનું તેલ ગરમ કરી લીધું છે. તેલ આપણું આવી ગયું છે એટલે આ સમયે આની અંદર ½ ટીસ્પૂન જેટલી આપણે હિંગ નાખીશું. હિંગ જેવી ચટકી જાય એટલે આદુ, લસણ, મરચાં અને જીરાવાળી જે પેસ્ટ તૈયાર કરીને રાખી હતી એ આપણે નાખી દેવાની છે. થોડીક આપણે ચલાવીશું ને વઘારમાં જ આ સમયે આપણે કેપ્સિકમ મરચું જે ઝીણું સમારીને રાખ્યું છે એ નાખી દઈશું. સારી રીતે મિક્સ કરી લેશું. હવે જો તમે લસણ ના ખાતા હો તો તમે સ્કીપ કરી શકો છો. ફક્ત આદુ મરચાંની પેસ્ટ પણ નાખી શકો છો અને સીધું તમારે આ રીતે કેપ્સિકમ ઉમેરી દેવાનું. હવે કેપ્સિકમ થોડુંક કૂક થાય ને ત્યાં સુધી આપણે ચડાવી લેશું. અહીં તમે જોઈ શકો છો કેપ્સિકમ થોડુંક સોફ્ટ થઈ ગયું છે એટલે આ સમયે આની અંદર જે ટમેટાની પ્યોરે આપણે મસાલાવાળી તૈયાર કરીને રાખી છે એ નાખી દઈશું અને હવે આનામાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે કૂક કરીશું. સૌથી પહેલાં બધી વસ્તુને સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. ગેસની ફ્લેમને આપણે સ્લો રાખીશું. ટમેટાને આપણે પહેલેથી જ બાફીને લીધા છે એટલે આ ગ્રેવીને વધારે કૂક થવા માટે સમય લાગતો નથી. આદુ મરચાં અને લસણ નાખ્યું છે એની સાથે ટમેટાને કૂક થવા માટે આપણે 5 થી 6 મિનિટનો સમય લાગશે. તો ઢાંકણ ઢાંકીને આપણે ગેસની ધીમા ફ્લેમ ઉપર 5 થી 6 મિનિટ સુધી મૂકી દઈશું. તો ત્યાં સુધી આપણું તેલ પણ સાઈડમાંથી છૂટી જશે. આદુ મરચાં અને લસણની કચાશ પણ દૂર થઈ જશે. તો 6-1 મિનિટ બાદ તમે જોઈ શકો છો સાઈડમાંથી તેલ છૂટું પડી ગયું છે અને મસાલો સરસ કૂક થઈ ગયો છે. પાણીનો જે પણ ભાગ હતો ને એ બળી ગયો છે. તો જ્યાં સુધી પાણીનો ભાગ ન બળે ત્યાં સુધી આપણે એને કૂક કરવાનું છે એટલે મસાલો આપણો પ્રોપર જ તૈયાર થશે. હવે આ સમયે આની અંદર બાકીના મસાલાઓ આપણે એડ કરી દઈશું. તો 2 ટીસ્પૂન જેટલું આપણે ધાણા જીરું પાવડર નાખ્યું છે. ½ ટીસ્પૂન જેટલી આપણે હળદર પાવડર નાખીશું. ½ ટીસ્પૂનથી થોડું ઓછું આપણે ગરમ મસાલો નાખીશું. તો ઘરમાં જે પણ દાળ શાકનો ગરમ મસાલો તમે વાપરતા હો એનો ઉપયોગ કરી શકો છો. હવે આનો ફ્લેવર ઇન્હાન્સ કરવા માટે આપણે લગભગ 1 ટેબલસ્પૂન જેટલી કસૂરી મેથી નાખીશું. તો કસૂરી મેથી અચૂકથી ઉમેરજો. આના કારણે એની અંદર સોડમ પણ સરસ આવે છે, સુગંધ પણ સરસ આવે છે અને સ્વાદ પણ વધારે ઇન્હાન્સ થઈને આવે છે. અને છેલ્લે હવે આની અંદર આપણા સ્વાદ અનુસાર પાઉંભાજીનો મસાલો નાખીશું. તો મેં અંદર ½ ટેબલસ્પૂન જેટલો પાઉંભાજીનો મસાલો નાખ્યો છે અને બધી વસ્તુને આપણે મિક્સ કરી લઈશું. અહીં મસાલાનું પ્રમાણ તમે તમારા સ્વાદ અકોર્ડિંગ ઘરમાં જે રીતે ખવાતા હોય એ રીતે ઉપર નીચે કરી શકો છો. બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. તો અહીં તમે જોઈ
જોઈ શકો છો મસાલા સારી રીતે મિક્સ થઈ ગયા છે એકબીજામાં. તો હવે આ સમયે આની અંદર મેશ કરેલી દૂધી એડ કરી દઈશું અને બધી વસ્તુને ફરી પાછું આપણે ચલાવી લેશું. હવે ઘણા લોકોના ઘરમાં છે ને ગળ્યા શાક ખવાતા હોય છે, એટલે કે શાકની અંદર કોઈ પણ પ્રકારનું ગળપણ ઉમેરવામાં આવતું હોય છે. તો જો તમને ગળપણવાળા શાક પસંદ હોય તો આ સમયે તમે અહીંયા ઉમેરી શકો છો. હું આમાં બિલકુલ પણ ગળપણ નથી ઉમેરી રહી. આ શાકને તમે સવારે તો બનાવી શકો છો, ઇવન સાંજે તમે ભાખરી થેપલા સાથે પણ બનાવીને એન્જોય કરી શકો છો. ભાત સાથે પણ ચોળીને ખાવાની ખૂબ જ મજા પડે છે. સાથે મિક્સ કરી લેશું. ઢાંકણ ઢાંકીને ફરી પાછું આપણે 5 થી 6 મિનિટ સુધી, જ્યાં સુધી મસાલા સાથે ચડી નથી જતા ત્યાં સુધી આપણે પકવી લેશું. તો અહીં તમે જોઈ શકો છો મસાલા સાથે કલર ખીલી ઉઠ્યો છે અને સરસ તેલ પણ છૂટું પડી ગયું છે. તો એકવાર સાઈડે ચલાવી લેશું. અહીં તમે જોઈ શકો છો. હવે તમને આ શાક કેટલું ગ્રેવીવાળું પસંદ છે ને એ પ્રમાણે રાખવાનું. આપણે ઉપરથી બિલકુલ પણ પાણી ઉમેરેલું નથી, કારણ કે દૂધીમાં પણ પાણીનો ભાગ હોય છે અને આટલી થિકનેસ મારા પ્રમાણે બરોબર છે. જો તમને વધારે લિક્વિડી પસંદ હોય તો તમે આ સમયે થોડુંક ગરમ પાણી એડ કરી શકો છો. હવે છેલ્લે સર્વ કરતાં પહેલાં આપણે આની અંદર થોડીક બારીક સમારેલી કોથમીર નાખીશું. એનાથી ફ્રેશનેસ પણ એડ થશે અને સ્વાદ પણ ખીલીને આવશે. સારી રીતે મિક્સ કરી લેશું અને આ શાક તૈયાર છે પીરસવા માટે. તો જે લોકો દૂધી નહીં ખાતા હોય ને એ લોકો પણ વારે ઘડી આ શાક ખાવાની ડિમાન્ડ કરશે. તો ફ્રેન્ડ્સ, આજની આ રેસિપી તમને કેવી લાગી? તમારો અનુભવ મારી સાથે શેર કરવાનું ભૂલતા નહીં. અગર રેસિપી ગમી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર, ચેનલને સબસ્ક્રાઈબ કર્યા વગર ન જજો. અને તમે મારી રેસિપી કયા ગામ, કયા શહેર, કયા મેગા સિટીથી જોવો છો એ પણ જરૂર જણાવજો.